હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહેલા તમામ મિત્રો માટે ખૂબ જ ઉપયોગી એવો વિડીયો મૂક્યો છે. અને આ વિડીયો ટેટ માટે તો ખૂબ જ યુઝફુલ છે, અને જેને સબ્જેક્ટ જ ઇંગ્લિશ છે તેના માટે બી ઉપયોગી છે, અને જેને મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ નથી એના માટે પણ આ વિડીયો ઉપયોગી છે, કારણ કે પાર્ટ 1માં ઇંગ્લિશ પૂછાય છે એટલા માટે. હવે જનરલી એવું હોય છે કે બધા મિત્રોને અંગ્રેજી વિષય અઘરો લાગે છે, અને અંગ્રેજીના લીધે જ મેરિટમાં નંબર ન આવતો હોય એવું બની શકે. તો એમના માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે, અને આ વિડીયોનું નામ મેં ઇંગ્લિશ ડાયરી એવું રાખ્યું છે. તો આ ઇંગ્લિશ ડાયરીનો પહેલો ભાગ છે. આ વિડીયોમાં મેં જેટલી પ્રેક્ટિસ કરેલી છે ખાલી જગ્યાની, સાદા વર્તમાનકાળની, એ અપલોડ કર્યા છે ફોટા, સાથે સાથે કરેક્ટ સ્પેલિંગ, વિરોધી, સમાનાર્થી એટલે કે સિનોનમ્સ, એન્ટોનમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યૂટ, ઇડિયમ ફ્રેઝ, ફેઝલ વર્બ્સ, આ બધું જે વોકેબ છે અને જે મેં તૈયાર કર્યું છે એનો મેં આ ડાયરી બનાવી છે, એ મેં મૂક્યા છે. આ બધા રોકડા માર્ક્સ ગણાય છે, અને આમાં બહુ ખાસ ગ્રામરની કાંઈ જરૂર પડતી નથી. ખાલી આ રોજ થોડું થોડું યાદ કરવાથી આપણને યાદ રહી જશે. અમુક મિત્રો એવા હશે કે જેમ જોબ સાથે એક્ઝામની તૈયારી ચાલુ હશે અને આ વિડીયો જોતા હશે, તો એમને ટાઈમ ન હોય તો કેવી રીતે પ્રિપરેશન કરે, અથવા તો નોટ તૈયાર કરી શકે એવું ન હોય, તો એમણે આ બધા સ્ક્રીનશોટ પાડી લેવા અને એની પ્રિન્ટ આઉટ કઢાવી લેવી. અને ઘણાને એટલો પણ ટાઈમ નહીં હોય કે સ્ક્રીનશોટ પાડી અને પ્રિન્ટ આઉટ કઢાવી શકે, તો આપણી ટેલિગ્રામ ચેનલમાં આની PDF મૂકેલી છે. એ PDF તમે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો. એટલે તમારે લખવું બી ના પડે. જો લખો તો બેસ્ટ ઓપ્શન છે, કારણ કે લખવાથી તમને 3 ગણું વાંચ્યા જેટલું યાદ રહે છે. પણ જો ટાઈમ ન હોય તો આ એક શોર્ટ વે છે, જેનાથી તમે તમારા ફ્રી ટાઈમમાં પ્રિન્ટ આઉટ કઢાવેલું વાંચી શકો. જેમ જેમ હું આગળ પ્રેક્ટિસ કરતી જઈશ એમ હું ડાયરીના ફોટા અપલોડ કરતી જઈશ, એટલે જે મારી હારે જે મિત્ર તૈયારી કરતા હોય એને બી ઇઝી રહે, અને એને જોબમાં બી ડિસ્ટર્બન્સ ક્રિએટ ન થાય, અને બંને સાથે થઈ શકે. અને હા, ખાસ જેમ મેં આગળ કીધું એમ આ તમામ કોમ્પિટિટિવની તૈયારી કરી રહેલા મિત્રો માટે તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે ટેટની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ટેટના પાર્ટ 1માં આગળ અંગ્રેજી ગ્રામર પૂછાય છે. તો ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી છે. જો તમને આ ડાયરીનો પાર્ટ 1 સારો લાગ્યો હોય તો ખાસ કમેન્ટ કરજો, એટલે પાર્ટ 2 અપલોડ કરતાં મને આનંદ થાય અને મને મોટિવેશન એ મળે કે મારા વિડીયો અપલોડ કર્યા છે એ તમને ઉપયોગી થાય છે, અને તમને એક્ઝામ રિલેટેડ તૈયારી કરવામાં પણ ખૂબ જ હેલ્પફુલ થાય છે. આ વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા હોય અને ઇંગ્લિશ જેમને અઘરું લાગી રહ્યું હોય એમના માટે આ ખૂબ જ ઉપયોગી થશે. વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મહાદેવ બધાને જ સત્વરે સરકારી નોકરીનું સ્વપ્ન પૂરું કરે એવી મહાદેવને પ્રાર્થના. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક મૂકી છે, તે પણ જોઈન કરી લ્યો. જો તમને ઇંગ્લિશના મટીરિયલ્સ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે એમાં પૂછી શકો છો. એમાં ઇંગ્લિશના મટીરિયલ અવેલેબલ હોય છે. જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, પ્લીઝ કીપ સપોર્ટિંગ ટુ મી એન્ડ થેન્ક યુ સો મચ.